बुझ गया दीपक मगर रोशनी तो रह गई, चल बसी आई जिंदगी, कुछ ले गई कुछ दे गई. ઘણી વાર મેં કીધું છે, the life of an artist is just like the candle burning at both the ends. No one can stop it. One can see only how nicely does it burn. કલાકારનું જીવન છે ને બે છેડે હળગતી મીણબત્તી જેવું હોય. બધા એને જોઈ શકે, વાહ બહુ સારી રીતે પ્રજ્વળે છે, કોઈ એને રોકી ન શકે. સ્વર સામ્રાજ્ઞી અને દંતકથારૂપ જેવું જીવન જીવ્યા લતા દીદી 28 સપ્ટેમ્બર 1929થી વસંત પંચમી 5 ઓગસ્ટ 2022, 92 વર્ષનો આ લાઈફ સ્પાન. અને એમાં જે સિદ્ધિ એમણે મેળવી, જે પ્રદાન કર્યું સમાજને, એ અભૂતપૂર્વ છે. એમ હવે એ શક્ય નથી, એ બની શકે જ નહીં. એવું અભૂતપૂર્વ જીવન કે જીવનની સાર્થકતા એમના જીવન દ્વારા પ્રદર્શિત થઈ. આમ તો મેં શ્રદ્ધાંજલિમાં જણાવ્યું હતું કે એક શાસ્ત્રીય સંગીતના ગુરુ એ શિષ્યને શાસ્ત્રીય સંગીત શીખવી રહ્યા હતા અને પૂરિયા ધનાસરી રાગ હતો. તો ગુરુ વારંવાર એને ગાઈને બતાવે, પણ શિષ્યમાં એ પ્રમાણે ગાઈ શકતો નહોતો. એમાં એક દીકરી એની પછી નાની બેનને રમાડતી અહીંયા આવી અને એને આમ કુતૂહલવશ નિરીક્ષણ કર્યું આ ગુરુ શિષ્યનું. અને શિષ્ય ગાઈ ન હોય કો ત્યારે એને કીધું કે એમ ન ગવાય, આમ ગવાય. પણ એમ એને રાગ બરાબર ગાઈ દેખાડ્યું. ગુરુને જબકારો થયો કે શિક્ષણ શાસ્ત્રીય સંગીતનું તો આ દીકરીને આપ્યા જેવું. એટલે એને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવાનું બહુ નાની વયથી શરૂ કર્યું. આ ગુરુનું નામ દીનાનાથ મંગેશકર અને દીકરીનું નામ લતા મંગેશકર. આ લતાજીના બાલ્યકાળનો પ્રસંગ. અને ત્યાર પછી એને સંગીતમાં રસ જ હતો, મૂળથી જ રસ હતો. કારણ કે આ ઘણા છે ને બોર્ન આર્ટિસ્ટ હોય છે, એના માટે એનો ખાસ શબ્દ છે જન્મજાત કલાકાર, જન્મજાત કલાકાર તરીકે, અને સમગ્ર જીવન કલાકાર તરીકે જ પૂરું કરે પાછા. અને એનું સાધ્ય પહેલેથી જ છેલ્લે એની કલા જ હોય. કલાકાર માટે સાધ્ય જ્યાં સુધી એની કલા રહે ને ત્યાં સુધી કલાકારને કલા બે જીવંત રહે. લતાજી બોર્ન આર્ટિસ્ટ હતો, જન્મજાત કલાકાર. નાનપણથી સંગીતનો શોખ હતો. ને પહેલા ગુરુ એના દીનાનાથ મંગેશકર, એમના પિતા. દીનાનાથજી પોતે નાટકના કલાકાર હતા અને એ બહુ સારું ગાયક હતા. અને એ જમાનામાં માઇકની એવી વ્યવસ્થા નહોતી, એટલે ઊંચેથી ગાવું પડતું આ કલાકારોને. લતાજીમાં આ જ હતી, એ આવી હતી શૈલી. પણ ત્યાર પછી એને ભીંડી બજારમાં અમાન અલી ખાન સાહેબ એક ઉસ્તાદ રહેતા. અમાન અલી ખાન સાહેબ પાસે લતાજીએ શાસ્ત્રીય સંગીતની વિધિવત એને તાલીમ લીધી. પછી અમાનત ખાન સાહેબ હતા બીજા, એમની પાસે તાલીમ લીધી. અને ખાન સાહેબ બડે ગુલામ અલી ખાન, જોગન બન જા, મુગલે આઝમમાં જેનું લીધું હતું, લેવામાં આવ્યું હતું, શુભદિન આવ્યો અને જોગન બન જા. તો એ ગુલામ અલી ખાન સાહેબના શિષ્ય પાસે તુલસીદાસ શર્મા, એમની પાસે એણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. અને એક નવરંગ નાગપુરકર નામના ઉસ્તાદ હતા, એમની પાસે લતાજી શીખ્યા. આ વાત એટલા માટે કહું છું કે એક કલાકાર એની કલાને એને કેટલો પરિશ્રમ કરે છે એની કલા પાછળ, એમ ત્યારે એક સર્જન થઈ શકે છે, એમને એમ નથી થતું. અને એ જમાનાના
જમાનાની ખ્યાતનાક ગાયિકાઓમાં એક નૂરજહાંનું નામ હતું. અને નૂરજહાં અને લતાજીની બેયની બહેનપણીઓ હતી બે, અને બેયનું આ સાંખ્ય સખીપણું ઠેઠ સુધી નીભ્યું એમ. પછી નૂરજહાંને તો પાકિસ્તાનની તો જતા રહ્યા. શમશાદ બેગમ એક હતા. એટલે તમે જોજો શરૂઆતના ગીતો જે છે ને એમાં એની અસર દેખાતી આવશે. પણ ધીરે ધીરે લતાજીને એમ થઈ ગયું કે જો પોતાની સ્વતંત્ર પ્રતિભા એક ઊભી કરવી હોય તો પોતાની જ પહેચાન હોવી જોઈએ. અને એમાં ઘણાએ મદદ કરી. એમાં ગુલામ હૈદર સાહેબ એમણે ખાસ આના માટે બહુ આગળ રાખ્યું. કારણ કે લતાજીમાં જે વિશિષ્ટતા હતી ને સંગીતની સૂઝ હતી એને ગુલામ હૈદર અલી સાહેબે બરાબર ઓળખી લીધી. શશધર મુખર્જીનું એક પિક્ચર શહીદ ત્યારે બન્યું હતું, અને મને સ્મૃતિના આધારે કહું, દિલીપ કુમારે ભાગ ભજવ્યો હતો ને એના પિતા તરીકે ચંદ્રમોહન, એ જમાનાના ખ્યાતનામ કલાકાર, અને બહુ પ્રસિદ્ધ થયું હતું. પહાડ તક ભી કાંપને લગે તેરે જનૂન સે, આય આસમાં પે ઇનકલાબ લિખ દે અપને ખૂન સે, જમી નહીં તેરા વતન હૈ આસમાં શહીદ હો, વતન કી રાહ મેં વતન કે નવજવાન શહીદ હો. એ શશધર મુખર્જીને ગુલામ હૈદર સાહેબે કીધું કે આમાં લતાજીનો અવાજ લ્યો તમે. એ કારકિર્દીની શરૂઆત હતી. પણ શશધર મુખર્જીએ એને સાંભળ્યા લતાજીને, એને કહી દીધું કે અવાજ પાતળો છે, નરમ છે, આ ચાલી શકે નહીં. અને આવું જ્યારે આ મુદ્દા ઉપર એને રિજેક્ટ કર્યા ને એટલે ગુલામ હૈદર સાહેબને બહુ લાગી એવું. એને તો ગુસ્સામાં એમ કહી દીધું કે એક યાદ રાખો, એક જમાનો એવો આવશે કે નિર્માતાને દિગ્દર્શકો એને લાઈન લગાડશે એને લેવા માટે, એમના આતુર બની જાય છે લતાજીના અવાજ માટે. એવો સમય આવશે, અને ખરેખર એવો સમય પછી આવ્યો જ. એમ હિન્દી અને ઉર્દૂના ઉચ્ચારો માટે દિલીપ કુમારની ખરી ટકોર. એક સંબંધો એવા હતા કે લતાજીને બેન માનતા અને લતાજી દિલીપ કુમારને ભાઈ માનતા. એટલે આલ્બર્ટ હોલમાં લંડન કાર્યક્રમ જ્યારે લતાજી આપ્યો, હું લંડન ગયો અને આલ્બર્ટ હોલ જોયો ને એવો વિશાળ છે. ને આલ્બર્ટ એટલે મહારાણી વિક્ટોરિયાના પતિ, એના નામ ઉપરથી આ હોલ બન્યો છે. એમાં લતાજીના કાર્યક્રમમાં કોમ્પેરિંગ માટે સ્પેશિયલ ઇન્ડિયાથી ઇંગ્લેન્ડ ગયેલા, અને લંડનમાં કોમ્પેરિંગ દિલીપ કુમારે કરેલું. અને શું એને આ અવાજની જે પ્રશંસા કરી. અને મને અહીંયા એવું જાણવા મળ્યું કે આ હોલ થયો ત્યારથી અત્યાર સુધીમાં એકવાર મહારાણી એલિઝાબેથે અહીં હાજરી આપી ત્યારે હાઉસફુલ થયો, અને એકવાર જ્યારે આ લતા મંગેશકરજીનો કાર્યક્રમ હતો ને લતા દીદીનો, તે દી આ હાઉસફુલ થયો. એટલે આ બધા મહાનુભાવોએ એને તાલીમ અને ઉર્દૂના શિક્ષક રાખી અને લતાજીએ ઉર્દૂ ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા એને પ્રયાસ કર્યો. અને ધીરે 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 કરતાં કયા શબ્દ ઉપર ભાર મૂકવો. જો ગુજરાતી લતાજીએ 30,000થી વધુ ગીતો ગાયા છે, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમની નોંધ છે. અને 36 ભાષામાં ગીત ગાયા છે. 36 ભાષામાં કોઈએ ગીત ગાયા હોય ને એવું આ પહેલું જ ઉદાહરણ છે. અને એમાં ગુજરાતીમાંય પાછા. હવે વાત નીકળી છે તો કહી દઉં, અહીં અમદાવાદ સન્માન જેથી થયું લતાજીનું, ત્યારે એને કીધું કે મારું મોસાળ છે ગુજરાત, અને મારી માતા ગુજરાત છે. એટલે મહારાષ્ટ્ર ગુજરાતની સરહદો જ્યાં ભેગી થાય છે ને અહીંયા નજીક નવસારી પાસે એક નાનું ગામડું, ત્યાં શેઠ હરિદાસ રામદાસ લાડ, એમના દીકરી નર્મદા, એની હારે આ દીનાનાથ મંગેશકરે લગ્ન કર્યા ગુજરાતી યુવતી સાથે. પણ કમનસીબે કમભાગ્ય પરિવારના કે થોડા સમયમાં એક દીકરીને જન્મ એને આપ્યો, અને એ દીકરી ગુજરી ગઈ ને નર્મદા
બેનેય ગુજરી ગયા એમને પહેલાં પ્રતિ. એટલે એના જ બીજી બેન હતી, એની જ બેન શુદ્ધિમતી એનું નામ પછી રાખવામાં આવ્યું અને એની હારે લગ્ન કર્યા. અને એને આ 4 દીકરીને 1 દીકરો એમ એવા સંતાનને જન્મ આપ્યો, એમાંના લતાજી એમ. એટલે ગુજરાત હારેનું એનું કનેક્શન છે જ. પંડિત જસરાજજીને એકવાર હું મળ્યો ને મેં હિન્દીમાં વાત શરૂ કરીને તો એ ગુજરાતીમાં બોલ્યા. અરે પણ કે હું સાણંદ ઠાકોર સાહેબ પાસે રહેલો છું, એટલે આપણને ઘણી વાર નવી લાગે. તો આ પ્રમાણેનું ગુજરાત સાથેના એના સંબંધો ખરા લતાજીના. અને પછી આ પરિવાર, એનો જન્મ તો ઇન્દોરમાં થયો 28 સપ્ટેમ્બર 1929, પણ પછી આ કુટુંબ શિફ્ટ થઈને આવી ગયું મહારાષ્ટ્ર. અને ગોવાની નજીક મંગેશ ગામ છે. હું કિરીટ વ્યાસને અમારો કાર્યક્રમ હતો ને જ્યારે ગોવા, ત્યારે અમે એ ગામ એમનો જન્મ એનો ત્યાં રહેતા એટલા માટે જ ત્યાં જોવા ગયા હતા. અને એ મંદિરે અમને બતાવવામાં આવ્યું હતું કે અહીંયા એમને પૂજા પાઠ કરતા. પછી 45માં શિફ્ટ થઈ ગયા મુંબઈમાં. અને કમનસીબી તો એવી હતી કે 13 જ વર્ષની ઉંમર એની, અને દીનાનાથ મંગેશકરે જગતની વિદાય લીધી. અને એ આખી પરિસ્થિતિ જ આવી પડી. દીકરી 13 જ વર્ષની, ભાઈ નાના ભાઈ બહેનો, માતા, અને એનો આર્થિક આખી જવાબદારી લતાજી ઉપર આવી પડી. અને એના માટે એને ફિલ્મોમાંય કામ કરવું, ફિલ્મોમાં રોલ કરવાનું કામ એ લતાજીએ કર્યું. પછી ગીતો ગાવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે ગીર ગામમાં 1 જ રૂમનું મકાન, એમાં પરિવાર રહે. પછી તો જ્યારે સ્થિતિ સુધરતી ગઈ એમ તો પેડર રોડ ઉપરથી આવી ગયા. ને પછી તો પૂનામાં એમનો બંગલો, પછી કોલ્હાપુરમાંય ખરો, અને લંડનમાંય ફ્લેટ લતાજીનો. એ ઘણી વાર હોય જતા રહેતા ઇંગ્લેન્ડ, અહીંયા રહેતા નિરાતે. પૂનામાં એક છે. મુંબઈથી જ્યારે કંટાળી જતા ને ત્યારે પૂના જતા. અને એવો એને શાસ્ત્રીય સંગીતનો શોખ હતો, એવો હાસ્યનો હતો. પડોસણ એનું પ્રિય પિક્ચર હતું. અને એ 2-3 મહિને પાછા જોતા પડોસણ. હાસ્યરસિક આખી કોમેડી જે છે મહેમૂદની. તો શ્વેત વસ્ત્રો એ એની પહેચાન હતી. ક્રિકેટમાં, ફૂટબોલમાં એમાં રસ હતો. એના પિતાની કેસેટો સાંભળતા નવરાશ મળે ત્યારે. પણ કેટલું વ્યસ્ત જીવન જીવ્યા છે કે જેથી આટલી ફિલ્મોમાં આટલું સંગીત આપી શક્યા. અને એવોર્ડની વાત કરી તો પદ્મભૂષણ, પછી પદ્મ વિભૂષણ, અને પછી ભારત રત્ન જેવો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવોર્ડ દેશમાં એ એમને પ્રાપ્ત થયો. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટામાં મોટો એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ, એ દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ જુદા જુદા ઓલાના, અને બીજા કેટલા એવોર્ડોથી સન્માનિત કરવામાં એમને આવ્યા. અને આ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. એ ગાયું ને તો જવાહરલાલ નહેરુની આંખમાંથી આંખોડાની ધારો મળી થવા. એમણે કીધું કે મુજે રૂલા દિયા આપને. આ જેને લખ્યું એ પ્રદીપજીને મળવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયેલું. પ્રદીપજીના દીકરી સરગમ એમનું નામ. અને અહીં રાજકોટ નવીન કાકાને ત્યાં એ આવતા. ને મારો 45 વર્ષથી નવીન કાકાને ત્યાં ઉતારો. 2 ભક્તિનગર સોસાયટીમાં, અનિલ મકાનનું નામ એમનું. અને ત્યાં હું મળ્યો બેનને, તે બહુ ખુશી થયા. એટલે એમણે મને કીધું કે અમારે ત્યાં આવજો તમે. અને ભાઈદાસ હોલ છે ને એની નજીક જ પાછા પ્રદીપજી રહેતા. તો અમારો પ્રોગ્રામ ભાઈદાસમાં હતો. હું થોડોક વહેલો નીકળ્યો અને મળ્યો દાદાને. પણ એવા ખુશી થઈ. આપણને એમ થાય કેટલા સરળ માણસો છે આ.
એ જમાનાની એને બધી વાત કરી, દૂર હટો એ દુનિયા વાલો હિન્દુસ્તાન હમારા હૈ, આ ગીત એનું પ્રચલિત એનું. અને એવા દેશભક્તિના ઘણા ગીતો એને લખ્યા, એવી બધી વાતો કરી. પણ મને એક જીવતરનો આનંદ થયો કે ભાઈ આવી વિભૂતિને મળી હકાણા. અને એ પ્રદીપજી આ જે ગીત લખ્યું ને એ લતાજી રજૂ કર્યું અને નહેરુની આંખમાં આંસુ આવ્યા. તો આ એક અભૂતપૂર્વ સિદ્ધિ ગણી શકાય એની. અને આ આટલા એવોર્ડો અને આવી બધી એમની કારકિર્દી એ એક રીતે જો ગણવામાં આવે કલાકાર તરીકેની તો આ અભૂતપૂર્વ સિદ્ધિ છે. અને દુકાળ તો ભલે 100 વરે પડે તો એ માણસને વહમું તો લાગ્યા. એમની ઉંમર તો 92 વર્ષ જેવો સમયગાળો એને લીધો અને આવું અદ્ભુત જીવન જીવી અને એની જગતની વિદાય લીધી. તો બુઝ ગયા દીપક મગર રોશની તો રહ ગઈ, ચલ બસ એ જિંદગી કુછ લે ગઈ કુછ દે ગઈ. વર્ષોના વર્ષો સુધી લતાજીને યાદ કરશે સમાજ. અને આ કદીએ નહીં ભૂલાય આ ગીતો ને આ સ્વર ને આ જીવન. આભાર, ધન્યવાદ.